ચાલો જાણીએ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 7 અપીલો શા માટે કરી. અપીલ નંબર 1, વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામને પ્રાથમિકતા આપીએ. શક્ય હોય ત્યાં સુધી મુસાફરી ટાળીએ અને ઘરેથી કામ કરવાની આદત પાડીએ. જેમ કે ભારતમાં 3 થી 5 કરોડ લોકો વર્ક ફ્રોમ હોમ કરે છે. એમાં ખાસ કરીને આઈટી ક્ષેત્ર હોય, ફાઇનાન્સ ક્ષેત્ર હોય, બેન્કિંગ ક્ષેત્ર હોય કે અન્ય ક્ષેત્ર હોય, એ તમામ ક્ષેત્ર, ખાસ કરીને એજ્યુકેશન સેક્ટરમાં પણ વર્ક ફ્રોમ હોમ થઈ શકે છે. તો આ કરવા માટેની વડાપ્રધાનશ્રીએ અપીલ કરી. અપીલ નંબર 2, આયાતી ખાદ્ય તેલનો રસોઈમાં ઉપયોગ ઓછો કરવો. જેમ કે પામ ઓઇલ, સોયાબીન અને સનફ્લાવર ઓઇલ, આ વિદેશમાંથી મંગાવાતા તેલો છે, એનો ઉપયોગ ઓછો કરવો. એટલે કે દર વર્ષે ભારત 160 લાખ ટનથી લઈને 170 લાખ ટન સુધી દર વર્ષે આવા તેલ આયાત કરે છે. એમાં ખાસ કરીને ઇન્ડોનેશિયા અને મલેશિયાથી આયાત કરીએ છીએ, જેનાથી વિદેશી હુંડિયામણ આપવું પડે છે. એટલા માટે ખાદ્ય તેલ જે છે એનો ઉપયોગ રસોઈમાં ઓછો કરીશું તો દેશનું સ્વાસ્થ્ય પણ સુધરશે અને આપણું સ્વાસ્થ્ય પણ સુધરશે. વડાપ્રધાન શ્રીની ત્રીજી અપીલ, એમાં એમણે એમ કહ્યું કે જાહેર પરિવહનનો વધારે ઉપયોગ કરો. એટલે કે વ્યક્તિગત પરિવહનનો ઉપયોગ ઘટાડી અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારો, જેનાથી ઈંધણની બચત થશે. ઈંધણ એટલે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસ, આ 3 વસ્તુ જે છે એ પણ બહારથી જ લાવવી પડે છે. અત્યાર સુધીમાં દર વર્ષે ભારત દેશમાં 10,000 કરોડ લીટર ડીઝલ અને 5,000 કરોડ લીટર પેટ્રોલનો ઉપયોગ દર વર્ષે થાય છે. એમાં ઘટાડો થાય તો વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી નાણું આપવું ના પડે અને ભારતને ફાયદો થાય. અપીલ નંબર 4, સોનાની ખરીદી ટાળીએ. અત્યારે હાલ પૂરતી 1 વર્ષ માટે સોનાની ખરીદી ઓછી કરવી જોઈએ. જોવા જઈએ તો ભારત દેશમાં દર વર્ષે 700 થી 800 ટન ગોલ્ડ એટલે કે સોનું આયાત કરીએ છીએ. એ ખાસ કરી અને 40% જેટલું તો સ્વિટ્ઝરલેન્ડથી જ આયાત થાય. બાકી યુએઈ મારફતે આવે છે, ઓસ્ટ્રેલિયાથી આવે છે, સાઉથ આફ્રિકાથી આવે છે અને કેનેડા જેવા દેશોમાંથી આપણે આયાત કરીએ છીએ. એના કારણે વિદેશી હુંડિયામણ જાય છે અને ખર્ચ પણ વધે છે. એટલા માટે સોનાની ખરીદી ઓછી કરવી માત્ર 1 વર્ષ માટે. વડાપ્રધાન શ્રીની અપીલ નંબર 5, પ્રાકૃતિક ખેતી તરફ વળીએ. કારણ કે રાસાયણિક જે ખાતરો છે એ આપણા ખેતરમાં નાખવાથી ખેતર તો બગડે જ છે પણ આપણી ખેતી પણ બગડે છે. એટલા માટે જ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું કહ્યું છે. વર્ષે ભારત દેશમાં 600 થી 650 મેટ્રિક ટન ખાતર બહારથી મગાવવું પડે છે. એના જે જોતા જે રો મટીરિયલ છે, કાચો માલ, એ બહારથી મગાવવો પડે છે. રાસાયણિક ખાતર જે છે એની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ, આ બંને વસ્તુ ભારતમાં થતી નથી, એ બહારથી જ મગાવવી પડે છે અને બહારથી એટલું મોંઘું મગાવવું પડે છે કે જે ખેડૂતોને પણ પોસાતું નથી અને સરકારને પણ પોસાતું નથી. એટલા માટે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. અપીલ નંબર 6, સ્વદેશી અપનાવો. એટલે કે વિદેશી ઉત્પાદન છે એનો ઓછો ઉપયોગ કરી સ્વદેશી જે લોકલ છે, જે આપણું પોતાનું છે, જે ભારતમાં ઉત્પાદન થાય છે, એ ઉત્પાદનને પ્રોત્સાહન આપવું જોઈએ. એટલે કે વોકલ ફોર લોકલ, એને પ્રોત્સાહન આપવું જોઈએ. એ સૂત્રને પણ સાર્થક કરવું જોઈએ. દર વર્ષે ભારતમાં 230 થી 240 મિલિયન ટન ઉત્પાદન આયાત કરવું પડે છે અને એ આયાત કરવાનો જે 16 લાખ કરોડ જેટલો જે ખર્ચ થાય છે, એના કારણે વિદેશી હુંડિયામણ છે એ ભારતમાંથી જાય છે અને એનો ખર્ચ થાય છે. એટલા માટે
વોકલ ફોર લોકલ આત્મનિર્ભર બનવાની જે વાત છે એ તરફ વળવા માટે સ્વદેશી અપનાવવાની વાત કરી છે. વડાપ્રધાન શ્રીની બધી જ વાતનો સરવાળો એટલે કે 100 વાતની એક વાત, ઇમ્પોર્ટ ઘટાડીએ, એક્સપોર્ટ વધારીએ, આયાત ઘટાડીએ, નિકાસ વધારીએ, આત્મનિર્ભર ભારતનું સર્જન કરીએ, વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપીએ.